હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ લડુ ગોપાલ. તો આજે અમારા નાથમાં પ્રોગ્રામ હતો બ્રહ્મ સમાજમાં મહાશિવરાત્રિનો. તો મહાશિવરાત્રિ તો હતી. એના આગલા દિવસે જે આપણા લગ્નમાં કેમ સાંજીને એવું થાય તો એવી રીતે અહીં હે ને દાંડિયા રસ ને સાંજી હતા. તો અટાણે જો દાંડિયા રસ ચાલુ થઈ ગયું છે તો બધા દાંડિયા રસ બધા રમતા હતા બેનો. અને વૈષ્ણવી પણ જો તમને દેખા હે હમણાં વૈષ્ણવી પણ રમતી. આ નાનો છોકરો છે ને બહુ આખા જેટલાય ડાન્સ કરે બધાની વચ્ચે એમ કરીને ભાગી ભાગીને આવતો હતો. જો અહીં વચ્ચે પણ રમતો હતો. અને પછી બધા રમે જ છે, જોઈ લ્યો તમે, મજા આવશે. જો મેં તમને ઓલો છોકરો દેખાડ્યો હતો ને પહેલાં સ્ટાર્ટિંગમાં, એ છોકરો પાછો અહીં નાચવા આવી ગયો. ને આ લોકો બધાએ હે ને ટ્વિનિંગ કર્યું હતું વૈષ્ણવીને એના ફ્રેન્ડ્સે વ્હાઇટ કલરનું. તો બધાએ વ્હાઇટ કલર પહેરીને અટાણે જો ટીટોળા કરતા હતા, સ્ટેપવાળા ટીટોળા. એ આખા ઓલામાં એ લોકોએ એક જ ગ્રુપ જણાએ હે ને સ્ટેપવાળો ટીટોળો કર્યો. બાકી બધા સાદી ગરબી રમતા હતા ને આ લોકો સ્ટેપવાળો ટીટોળો રમવા ગયા. તો અહીં ટીટોળાને એ બધાનો પ્રોગ્રામ પત્યા પછી બધાનો સોલો ડાન્સર હતો. તો વૈષ્ણવીએ સોલો ડાન્સ કર્યો. બધે જેને ડાન્સ કરવો હતો એ બધાએ ડાન્સ કર્યો. ને એના પછી હતો ભજીયા પ્રોગ્રામ. ડે 2માં તમારું બધાનું સ્વાગત છે. અને ડે 2માં હતું શિવજીની જાન. હા, શિવજીની મહાશિવરાત્રિના દિવસે સાંજે અમે શિવ વિવાહનું આયોજન કર્યું હતું. તો જો વૈષ્ણવી બની હતી શિવ, અને એ જાન નીકળવાની હતી. તો બધી તૈયારી ચાલુ હતી. અને સવારે પાર્થિવ શિવલિંગના દર્શન હતા. એ આખો દી ચાલુ જ હતા પાર્થિવ શિવલિંગના દર્શન. અને જો તમને પાછળ દક્ષ મહારાજ, બ્રહ્માજી, પછી વિષ્ણુ ભગવાન એ બધી દેખાય છે. એ બધા પાછળ બેસી ગયા હતા. અને ખુલ્લી થારમાં ગઈ હતી, ખુલ્લી થારમાં 4x4માં. અને આ બધા જો તમને દેખાય ને બધી ભૂતળા છે, એ છે ને નાચવાના હતા. એ બધી હતું. અને પડઘમ પણ હતું, બહુ મજા આવી. અને જાન ક્યાંથી નીકળી હતી? માંગરોળ ફેમસ મંદિર છે કલ્યાણેશ્વર મંદિર, ત્યાંથી નીકળી હતી. અને હા, હવે આપણે એન્જોય કરીએ શંકર ભગવાનની જાન. હા, તો જાન માંડવે પહોંચી ગઈ છે. અને જો અહીં કન્યાદાનનું જે વિધિ આવે ને એ વિધિ ચાલુ છે. અને જો ઓલા જે ગોરબાપ્પા તમને દેખાય ને, ગોરબાપ્પા એક ખાસ વાત કહું, એ મારો પાકો દોસ્તાર છે. અમે બે હે ને ભેગા ભણતા હતા. હા, તો હે ને એ અહીં જો કન્યાદાનની વિધિ ચાલુ છે. અને આ સાઈડ તમને બીજા ગોરબાપ્પા દેખાય, એ પણ શિવભાઈ છે. એનું નામ પણ શિવ ને અહીં પણ શિવ, શિવ શિવ શંકર. તો બે ભેગા થઈ ગયા હતા. અને આ જો શંકર બાપા મોઢે જઈને લાગે શંકર બાપા. હવે જો પાર્વતીમાં આવ્યા હતા. અને પાર્વતીમાં આવ્યા અને હવે શિવ વિવાહ થાય. ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના રોજ થયા હતા. તેથી દેશના ઘણા પ્રખ્યાત મંદિરોમાં આ દિવસે શિવનો લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ભગવાન શિવના લગ્નનો મોટી બારાત સાથે નીકળે છે. જો આપણે ભગવાન શિવના લગ્નની વાત કરી છે તો ચાલો તમને શિવ પુરાણની કથા તરફ લઈ જાય, જેમાં ભગવાન શિવના લગ્નની કથા વર્ણવવામાં આવી છે. મહાશિવરાત્રિ પર શિવના લગ્નની આ કથા સાંભળવી અને વાંચવી એ ખૂબ જ પુણ્યપૂર્ણ છે. અને તે શિવ ભક્તોને પણ રોમાંચિત અને આનંદિત કરે છે. લગ્નમાં બનેલી એ ઘટનાના કારણે જ શિવ કહે છે કે સાસુએ જમાઈનું નેતૃત્વ ન જોવું જોઈએ, જેને અજમાઈશ પણ કહેવાય છે. જ્યારે ભગવાન શિવના લગ્નનું જાન નીકળી શરૂ કર્યું ત્યારે તેમની શોભાયાત્રામાં બધા ભૂત પ્રેત આનંદથી નાચી રહ્યા હતા. ભગવાન શિવ પોતે નંદી પર બિરાજમાન હતા અને તેમના ગળામાં નાગની માળા પહેરી હતી. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ દેવતાઓનો સમૂહ સાથે હતા. ત્રિલોક શિવ
શિવના લગ્નમાં આનંદ પ્રસન્ન થઈ રહ્યા હતા. સર્વત્ર ભગવાન શિવનો જય જયકાર થયો. શહેરમાં ફરતી વખતે શોભાયાત્રા દેવી પાર્વતીના પિતા રાજા હિમાલય દરવાજે પહોંચી. જ્યારે લગ્નનું સ્વાગત કરવા મહિલાઓ આરતી થાળી લઈને આવી હતી. ભગવાન શિવની સાસુ માતા મેના પોતાના જમાઈની આરતી કરવા દરવાજે પહોંચી હતી. જ્યારે મેના ભગવાન શિવની સામે પહોંચી ત્યારે તે ભગવાન શિવનું સ્વરૂપ જોઈને દંગ રહી ગઈ. તેના પર ભગવાન શિવે તેમની વધુ લીલા બતાવવાનું શરૂ કર્યું. ભગવાન શિવના સાપે શિષ્કારો શરૂ કર્યો અને ભારે પવનના કારણે મારા કપડાં અવ્યવસ્થિત થવા લાગ્યા. મેના ત્યાં જ બેભાન પડી ગઈ. જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે તેને તેની સુંદર પુત્રી દેવી પાર્વતીના લગ્ન ભગવાન શિવ સાથે કરવાની ના પાડી દીધી. મેનાએ કહ્યું કે દેવી પાર્વતી સુકુમારીને બગમધારી ભસ્મધારી મસાની આપી શકે નહીં. માતાની વ્યથિત જોઈને પાર્વતી સમજી ગયા કે આ બધું શિવલીલાના કારણે જ થઈ રહ્યું છે. દેવી પાર્વતીએ કહ્યું કે હે માતા અને પિતા, કૃપા કરીને મને ભગવાન શિવને મરવાની મંજૂરી આપો. પછી તમે ભગવાન શિવને તમને જોઈતા સ્વરૂપમાં મળી શકશો. જ્યારે પાર્વતીમાં શંકર ભગવાનને મળી અને બધું કહ્યું ત્યારે દેવી મેનાએ ભગવાન શિવના ચંદ્રમૌલી સ્વરૂપને જોયું તો તે તાકી રહી. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે ખુશીથી શિવજીના લગ્નની તૈયારી કરવા લાગી. જ્યારે ભગવાન શિવ લગ્ન મંડપમાં પહોંચ્યા અને લગ્ન શરૂ થવાના હતા ત્યારે સાધુ સમુદાયે રાજા હિમાવન વંશ વિશે કહેવાનું શરૂ કર્યું. આ પછી શિવજીએ તેમના વંશ વિશે જાણવાનું કહેવામાં આવ્યું. શિવજીના પક્ષમાંથી કોઈ તેમના વંશ વિશે જણાવતું ન હતું. તેના પર ત્યાં હાજર સમાજે કહેવાનું શરૂ કર્યું કે આ કેવો વર છે જેનો કોઈ વંશ નથી અને તેમાં માતા પિતા પણ નથી. આવી સ્થિતિમાં નારદજીએ સભામાં બધાને સંબોધિત કર્યા અને ભગવાનના શિવ વંશ પરંપરા વિશે જણાવ્યું. નારદજીએ કહ્યું કે ભગવાન ભોલેનાથ અજન્મા છે. તે વિશ્વના પિતા છે. તેમના કોઈ પિતા નથી. તેમને બ્રહ્મા અને વિષ્ણુને પણ પ્રગટ કર્યા છે. તેથી બ્રહ્મા અને વિષ્ણુજી પણ તેમની ઉત્પત્તિ અને વંશ વિશે કહી શકતા નથી. નારદજીની વાત સાંભળી બધા લોકો ભોલેનાથનો જય જયકાર કરવા લાગ્યા. પછી બ્રહ્માજીએ પૂજારી બન્યા અને ભગવાન વિષ્ણુ દેવી પાર્વતી વતી તેમના ભાઈ બની અને શિવજીના લગ્ન કરાવ્યા. એવું માનવામાં આવે છે કે ઉત્તરાખંડમાં સ્થિત ત્રિયોગી નારાયણ મંદિર તે સ્થાન છે જ્યાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા અને શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. શિવ અને પાર્વતીએ જ અગ્નિની આસપાસ વળાંક લીધો હતો. તે અગ્નિ આજે પણ બળી રહ્યો છે. બોલો ભોળાનાથ ભગવાનની જય. અને ત્યાર પછી બધાએ ફરાળ કર્યો હતો. શિવરાત્રિ હતી એટલે બધાએ ફરાળ કર્યો હતો. એ બધાએ ફરાળ કરે છે, તમે જોઈ શકો છો. તો અહીં પપ્પા વિડીયો ઉતારતા હતા અને મેં તો આરામથી મારા મિત્રો મંડળ સહિત મિત્રો બધાની સાથે મેં તો ફરાળ કયુંનું લઈ લીધો હતો. ના પછી છેલ્લે જે મહિલા મંડળ આ જ મહિલા મંડળના કારણે આજે શિવ વિવાહનું આયોજિત થયો હતો ને અમને એનો લાભ મળ્યો હતો શિવ વિવાહ એન્જોય કરવા માટે. તો થેન્ક યુ મહિલા બ્રહ્મ સમાજ. થેન્ક યુ સો મચ મહિલા બ્રહ્મ સમાજ. તમારા કારણે અમને આ શિવ વિવાહનો ઉત્સવ એન્જોય કરવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર.